વેલકમ બેક। આગળ વાત મહેસાણાની કરીએ। મહેસાણામાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। તળેટી ગામના લોકોની સમસ્યાનો અંત આવ્યો છે। પાણી માટે ગ્રામજનોએ વલખા મારવા પડતા હતા, ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી। વહેલી સવારથી જ પાઇપલાઇન નાખવાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે। સંદેશ ન્યૂઝના અહેવાલની આ અસર નજરે પડી રહી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા પાયલ યાદવ જોડાયા છે આપણી સાથે। પાયલ, જે રીતે લોકોને પહેલા પાણીથી તકલીફ પડતી હતી, હવે કામગીરી શરૂ કરવામાં આવી છે, શું વિગત? ચોક્કસ જંખના મહેસાણામાં સંદેશ ન્યૂઝની ધારદાર અસર જોવા મળેલી છે। તળેટી ગામમાં છેલ્લા 10 દિવસથી પાણી માટે મહિલાઓ વલખા મારી રહી હતી, ત્યારે ગામનો બોર બગડતા અરજીઓ કરવા પર છતાં પણ કોઈ નિરાકરણ નહોતું આવતું, અને જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા આ લોકોની સમસ્યા જે છે તેને ઉજાગર કરવામાં આવી હતી। ત્યારબાદ તંત્ર જે છે તાબડતોડ કામગીરી શરૂ કરી છે। મનપા દ્વારા નર્મદાનું પાણી ગ્રામજનોને મળી રહે તે માટેની પાઇપલાઇનનું કામકાજ કરવાનું વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે ગામજનો અને ગામના આગેવાન દ્વારા સંદેશ ન્યૂઝનો આભાર માનવામાં આવ્યો છે। જી, આભાર પાયલ સમગ્ર માહિતી બદલ।